જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ ઉપર. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવાસ યોજના ડ્રો લિસ્ટ જે જાહેર થઈ ચૂક્યું છે. LIG PMAY SG6 અને PMAY SG4ના જે ડ્રો લિસ્ટ છે તે હવે વેબસાઇટ ઉપર આવી ગયું છે ઓફિશિયલી. આ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરવા માટે તમે આ વિડીયો જરૂરથી જોજો. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી તમારા સુધી અમે પહોંચાડી શકીએ. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે અમારા યુટ્યુબ ચેનલના પ્રોફાઇલમાં જે લિંક આપેલી છે વોટ્સઅપની, ત્યાં તમે ક્લિક કરીને વોટ્સઅપમાં જોડાઈ શકો છો. સાથે જ અમારા ઇન્સ્ટાગ્રામમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ જણાય ફોર્મ ભરવામાં તો તમે મેસેજ DM કરી શકો છો. હવે આપણે ડ્રો લિસ્ટ જોવા માટે સૌપ્રથમ આપણે તમારા મોબાઈલ કે લેપટોપમાં ગૂગલમાં જઈને તમારે RMCની વેબસાઇટ ઓપન કરવાની રહેશે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન. આ વેબસાઇટ ઓપન કરતાની સાથે તમે અહીંયા જોઈ શકો છો કે આવાસ યોજના ડ્રો લખેલું છે, ત્યાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક પેજ ઓપન થશે. અહીંયા તમે જોઈ શકો છો કે EWS2 22/11/2025 સાથે જ LIG 22/11/2025 અને PMAY SG6 અને SG4નો ડ્રો લિસ્ટ અહીંયા આપેલું છે. હવે આપણે વાત કરવા આગળના વિડીયોમાં આપણે વાત કરી હતી EWS2ની. આ વિડીયોમાં આપણે વાત કરીશું LIG અને PMAY SG6 અને SG4ની. તો સૌપ્રથમ આપણે LIG ઉપર આપણે ક્લિક કરીશું, તેનું ડ્રો લિસ્ટ જોઈશું. LIG જે 2 BHKનું ડ્રો લિસ્ટ છે, અહીંયા તમે એની સાઇટ વિગત જોઈ શકો છો સ્ક્રીન ઉપર, જેમાં 3 સરનામા આપ્યા છે: શહીદ ભગતસિંહ ટાઉનશીપ, શ્યામ પ્રસાદ મુખર્જી ટાઉનશીપ અને શિવ ટાઉનશીપ. આ 3 જગ્યાના ડ્રો લિસ્ટ જાહેર થયા છે. તેનું ફૂલ એડ્રેસ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જે વેસ્ટ ઝોન વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 11માં આવેલા છે. અહીંયા એક નોટિફિકેશન પણ આપવામાં આવી છે કે ડ્રો આવાસમાં લાગેલ હોય એવા વિદ્યાર્થીઓના ફોર્મની ચકાસણી હવે કરવામાં આવશે. ફોર્મની ચકાસણી વ્યવસ્થિત રીતે થાય અને જો કોઈ અરજી રિજેક્ટ થાય તો તે અરજદારને એનું સ્પષ્ટ કારણ મળી રહે એ માટે ફોર્મની ચકાસણીમાં લગભગ 3 થી 4 અઠવાડિયાનો સમય લાગી શકે છે. ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ તેની જાણકારી અરજદારને SMS દ્વારા મળી રહેશે. સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.rmc.government.in ઉપર તમે જોઈ શકશો દરેક ડિટેલ્સ. વધુ માહિતી માટે તમે આવાસ યોજનાના વહીવટી વિભાગને પણ ટેલિફોન કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો છો, જેનો કોન્ટેક્ટ નંબર છે 0281221615. તેની પર કોલ કરીને મેળવી શકો છો. હવે જે LIGનો જે ડ્રો લિસ્ટ છે તે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. આપણી સામે આ LIGના ડ્રો લિસ્ટની PDF ઓપન થઈ છે. આ PDFની લિંક તમને કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં મળી રહેશે. જે વેબસાઇટ છે તેની પણ કમેન્ટ બોક્સમાં પિન કરેલી કમેન્ટમાં મળી રહેશે લિંક. અહીંયા તમને જે PDF છે તેમાં એપ્લિકેશન નંબર તમારો આપેલો હશે, સાથે તમારું નામ આપેલું હશે, તમારું એડ્રેસ અને જે તમારી કેટેગરી છે તે, અને તમને કયા ફ્લેટમાં કયા નંબર ઉપર તમારું ઘર નંબર કયો છે, કયું ઘર લાગ્યું છે તે તમને અહીંયા દરેક માહિતી આપેલી છે. હવે આ જ રીતે આપણે PMAY SG6નું પણ ડ્રો લિસ્ટ અહીંયા જોઈ શકીએ છીએ. SG6 ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે એ ડ્રો લિસ્ટની PDF ઓપન થઈ જશે. અહીંયા તમને તમારું નામ, એડ્રેસ, કેટેગરી, તમારી કાસ્ટ અને ફ્લેટ નંબર અને એપાર્ટમેન્ટ નંબર, જે એપ્લિકેશન નંબર છે તે અહીંયા તમને આપેલું હશે. ટોટલ 91 મકાનનો અહીંયા ડ્રો થયો છે, તેનું આખી PDF તમને જોવા મળી રહેશે વેબસાઇટ ઉપર. આ જ રીતે SG4ની પણ તમને અહીંયા ડ્રો લિસ્ટની PDF મળી રહેશે જોવા માટે. સ્કીમ 2માં જેમાં 43 યુનિટ એટલે કે 43 મકાનો છે. દરેક જે ઉમેદવારો છે જેમને મકાન લાગ્યા છે તેમના નામ અહીંયા આપેલા છે. વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે થોડા ટાઈમમાં. આથી જે લોકોને મકાન લાગ્યા છે તેમણે પોતાના ડોક્યુમેન્ટ, જે અસલી ડોક્યુમેન્ટ છે તે તૈયાર રાખવાના રહેશે, જેથી વેરિફિકેશનમાં કોઈ પણ પ્રોબ્લેમ તેમને ઊભી થાય નહીં. જો તમને કોઈ પણ સમસ્યા જણાતી હોય તો તમે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી ગવર્મેન્ટની માહિતી, યોજનાઓ અને ભરતીની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. અને આ વિડીયો વધુને વધુ રાજકોટવાસીઓ સુધી જરૂરથી શેર કરજો, જેથી તેઓને જો ફોર્મ ભર્યું હશે તો તેમનું નામ એ ચેક કરી શકશે અહીં.